એક નવો દિવસ, નવા દિવસની શરૂઆતમાં આપણે પિતા બાપનો આભાર માનીએ કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો. વિશેષ આ સમય, આ તક આપણને મળી છે કે આપણે જીવંત પિતા બાપના પવિત્ર અને જીવંત વચનો વાંચી શકીએ, સાંભળી શકીએ. કેમ કે ઘણા લોકો હજુ પણ એવા છે કે જેઓના આ વચનો સાંભળવામાં આવ્યા નથી કે વાંચવામાં આવ્યા નથી. પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે પિતા બાપે આપણને પસંદ કર્યા છે કે આપણે તેમના જીવંત વચનો સાંભળી શકીએ અને વાંચી શકીએ. તો ચલો આજના વચનોમાં જઈશું અને આજના વચનો તે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 77મો અધ્યાય 77th આજે આપણે વાંચવાના છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો અને સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે તમામ લોકોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. તો ચલો આજના વચનોમાં જઈશું. સૌપ્રથમ એક ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રાર્થના કરીશ. હે આકાશવાસી, અમારા પ્રેમાળ સૈન્યોના દેવો બાપ, તમારો આભાર માની છે પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર અને નવીન દિવસ ઉમેરી આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માને છે બાપ. હા પ્રભુ પિતા, અત્યારે તમે તમારા વચનો વાંચવાનો જે સમય આપ્યો છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. જે તમારા બાળકો તમારા વચનો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો અને બધાને તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને શીખા કરજો બાપ. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 77મો અધ્યાય. આપત્તિકાળમાં દિલાસો. હું ઈશ્વર આગળ મારી વાણી સંભળાવીશ. મારી વાણીથી હું ઈશ્વરને અરજ કરીશ અને તે મને કાન ધરશે. મારા દુઃખને દિવસે મેં પ્રભુને શોધ્યા. રાત્રે થાક ખાધા વગર મારા હાથ તેમની આગળ જોડી રાખેલા હતા. મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી. હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું. હું પ્રાર્થના કરીને મનન કરું છું ત્યારે મારો આત્મા મૂર્છિત થાય છે. સેલા. તમે મારી આંખો મીચવા દેતા નથી. હું એટલો બધો વ્યાકુળ છું કે મારાથી બોલાતું નથી. હું આગલા દિવસોનો, પૂર્વના વર્ષોનો વિચાર કરું છું. રાતમાં મારું ગાયેલું ગીત મને સાંભળે છે. હું મનમાં મનન કરું છું અને મારા આત્માએ ઘણી શોધ કરતાં પૂછ્યું, શું પ્રભુ આપણને સર્વકાળ તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહીં? શું તેમની કૃપા સદાને માટે છેક જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે? કૃપાળુ થવાને ઈશ્વર વિસરી ગયા છે? શું કોપ કરીને તેમણે મહેરબાની બંધ કરી છે? છેલ્લા. ત્યારે મેં કહ્યું, આ તો મારી નિર્બળતા છે, પરંતુ પરાત્પરના જમણા હાથના વર્ષો હું સંભાળીશ. હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ. તમારા પુરાતન કાળના ચમત્કાર હું સંભાળીશ. વળી હું તમારા સર્વ કામોનું મનન કરીશ અને તમારા કૃત્ય વિશે વિચાર કરીશ. હે ઈશ્વર, તમારો માર્ગ પવિત્ર સ્થાનમાં છે. ઈશ્વર જેવા મોટા ઈશ્વર કોણ છે? તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો. તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે. તમે તમારા બાહુથી પોતાના લોકોને એટલે યાકૂબના તથા યુસુફના પુત્રને છોડાવ્યા છે. હે ઈશ્વર, પાણીએ તમને જોયા, પાણી તમને જોઈને બીધું. ઊંડાણો પણ ધ્રુજ્યા, વાદળોએ પાણી રેડ્યું, આકાશે ગર્જના કરી. તમારા બાણ ચોતરફ ઉડ્યા, તમારી ગર્જનાનો સાદ વંટોળિયામાં હતો. વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું, પૃથ્વી કાપી તથા ડોલી. તમારો માર્ગ સમુદ્રમાં હતો, તમારી વાટો મહાજળમાં હતી. તમારા પગલાં જાણવામાં આવ્યા નહીં. તમે મૂસા તથા હારૂનની મારફતે પોતાના લોકોને ઘેટાના ટોળાની જેમ દોર્યા. પ્રભુ તેના વાંચેલા વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પવિત્ર 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 સૈન્યોના દેવીઓ બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ
કે આજના સુંદર પવિત્ર વચનો વાંચવાને તમે આ સમય આપ્યો. આભાર બાપ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તમામની પર તમારે આશીષની વર્ષા થવા દો. વિશેષ પિતા બાપ, આદિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરની શૈતાનિક બાબતોથી તમારા બાળકોનું તમે રક્ષણ કરો બાપ. ગાણે ઠેકાળે પિતા બાપ, અત્યારે પુષ્કળ ગરમી પડી રહી છે, ત્યારે કોઈક ઠેકાણે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે પિતા બાપ તમને વિનંતી કરીએ કે ગરમીથી પશુ પંખી પ્રાણીઓનું રક્ષણ કરશો. તેમજ જે પૂર આવ્યા છે એ પૂરને પણ પિતા બાપ, જે પૂરથી જે લોકો પોતાની ઘર વખરી ગુમાવી છે અને જે દુઃખિત થયા છે તેવા તમામ લોકોને તમે સહાયતા મદદ કરજો બાપ. વિશેષ પિતા બાપ, ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરજો. તેઓને જોઈતા તમામ સારાવાળા તમારા અખૂટ ભંડારમાં તેઓને મળી રહે એવી કૃપા તમે થવા દેજો. માંદાઓની સાજા કરજો. ઘાયલોના ઘર ઉજવજો બાપ. વિશેષ પિતા બાપ, જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તે કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આ દેશનું સુકાન સંભાળવાને માટે તમે બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરજો બાપ. અમારાથી જાણે અજાણે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો માન્ય કરો પિતા. આમીન. આમીન. આમીન.